આદરણીય, માનનીય, પૂજનીય મંચસ્થ મહાનુભાવ, મિત્રો, મુરબ્બીઓ, વાદી વસાહત ભાઈઓ અને બહેનો, 38 વર્ષ અને 4 મહિના મારા શિક્ષણ ક્ષેત્રે વ્યતીત થયા. મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં હું 13 વર્ષ શિક્ષક હતો, 25 વર્ષ આચાર્ય હતો. શાળા એટલે જ્યાં વિદ્યાર્થી ભાઈ બહેનો ભણતા હોય એનું નામ શાળા. શાળા એટલે જ્યાં શિક્ષકો વિદ્યાર્થી ભાઈ બહેનોને ભણાવતા હોય એનું નામ શાળા. અને શાળા એટલે જ્યાં શિક્ષકો ભણતા હોય એનું નામ શાળા. અને શાળા એટલે જ્યાં શૈક્ષણિક સંશોધન થતા હોય ને એનું નામ શાળા. આ ગમે એટલી શાળા હોય, મોટે ભાગે 2 જ લક્ષણો એમાં હોય: શિક્ષકો ભણાવતા હોય, વિદ્યાર્થીઓ ભણતા હોય. અંગ્રેજી શબ્દ જો ક્રિયાપદ તરીકે લેવામાં આવે ને, ટુ સ્કૂલ, તો ટુ સ્કૂલ મીન્સ ટુ ટીચ ધ સ્ટુડન્ટ્સ ઇન અ લીઝર અવર. વિદ્યાર્થીઓના નવરાશના સમયે વિદ્યાર્થીઓને ભણાવવા. 11 થી 5 આપણો સમય નથી ભાઈ, આ તો ઇંગ્લેન્ડમાં. આપણે તો ગુરુકુળના ઋષિમુનિઓને નદીના કિનારે આશ્રમો, ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્યથી શરૂ થાય. પ્રાતઃકાળ પહેલાં ઉઠી શિક્ષણ શરૂ થતા. આ 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા દેશમાં રાજ કર્યું. પાસે 90 વર્ષ બ્રિટિશ પાર્લામેન્ટે સંભાળ્યું. 11 થી 5 જ્યાં હાલ્યો આવે છે ને સમય, એ ઇંગ્લેન્ડનો છે, આપણો નથી. સવારમાં વિદ્યાર્થીઓ ફાર્મ હાઉસ પર કામે જતા ને, 11 સુધીમાં ફ્રી થઈ જતા, એટલે શરૂ થતું ભણવા. અને જ્યારે જ્યારે વિદ્યાર્થીઓની અને શિક્ષકોની વાત આવે ને, ત્યારે હું ગાંધીજીને સંભાળું. ગાંધીજી એ શિક્ષક હતા, મહાત્મા ટોલ્સ્ટોય શિક્ષક હતા, હેનરી થોરો, ડેવિડ હેનરી થોરો, સિવિલ ડિસઓબેડિયન્સનો પ્રેરણા જેને પાસેથી મહાત્મા ગાંધીએ લીધી, સવિનય કાનૂન ભંગ, એ શિક્ષક જ હતા. તો શિક્ષકના 2 સદગુણ ગણાવ્યા છે. શિક્ષક એના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ. એક બીજું, શિક્ષક ચારિત્રશીલ હોવો જોઈએ. ગાંધીજી એમ કીધું કે વિષયમાં નબળો હોય તો હજી આવે, પણ ચારિત્ર્ય તો હાલે જ નહીં એમ. અને આ શાળાઓ જે રહી બધી, સમાજ આખાને દ્રષ્ટિમાં રાખીને બોલું છું, એમાં વિદ્યાર્થીઓ પાસે કરાવવાનું શું છે? તો પહેલી એને શારીરિક કેળવણી આપવાની. અને શારીરિક કેળવણી શારીરિક વ્યાયામથી આપી શકાય, રમતો રમાડીને આપી શકાય, ફેંક, કૂદ, દોડ એવા ઇવેન્ટ દ્વારા આપી શકાય. પછી બુદ્ધિની કેળવણી. ખરેખર તો છે ને, સમાજમાં બુદ્ધિની જરૂર નથી, વિશુદ્ધિની જરૂર છે. હા, અને એનું વિશ્લેષણ નથી કરવું. પણ આ લાખો રૂપિયાના ગોટાળા કરીને પરદેશ ભાગી ગયા ને, ભણેલ ગણેલ હતા. આ કઈ 4થો ને 5થો ધરમસિંહ યાદવજી ને હુકો ને એ નથી ગયા. ગામડામાંથી સુરેન્દ્રનગર ગામડાના આવ્યા ને, લોકલમાં જવું, એ બધા દવા જોયા, ક્યાંય જગ્યા નહીં. એમાં ફર્સ્ટ ક્લાસ ખાલી પાડી ગયા. એટલે તે આ રહી જગ્યા ચડી ગયા ફર્સ્ટ ક્લાસ. લાકડીઓ ખૂણામાં મૂકીને બેઠા ગયા. એમાં હુકુભાઈ ડાયો હવમાં, એણે આમ નીચે ગાદી તપાસી, વાહે તપાસીને બધાને ઉતરો. બધા ઉતરીને હાથા ડબ્બામાં બેઠા. તો કે કેમ આપણે ઉતરી ગયા? કે માંદાનો ડબ્બો છે. હા, તો માંદાનો ડબ્બો છે. સારા મારા તો પાટિયામાંથી ગઈ હતી. આ ગાદીને બાદીને બધું માંદાને હતું. અને વાત સાચી છે, અહીંયા પહોંચતા પહોંચતા તો આવું થઈ જાય બધું. એટલે મોરારી બાપુને મેં એકવાર ચર્ચા કરતા, મેં બાપુને કીધું, મને જીવનમાં બુદ્ધિની જરૂર નથી, વિશુદ્ધિની જરૂર છે. આ મેકરણ દાદા કે જલારામ બાપા, ઇવન કબીર સાહેબે, કે કોઈ પરમ વિદ્વાનો હતા નહીં, અખોન, ધીરન, ભોજન, ગંગા સચિન, રવિ સાહેબ, ભીમ સાહેબ, પણ વિશુદ્ધિ હતી એના જીવનમાં. એટલે
બૌદ્ધિક કેળવણીએ તમે બૌદ્ધિક રીતે આપી શકો, સારા પુસ્તકોથી, સારા પ્રવચનોથી, સારા ઉપદેશ કે આ જે કંઈ કરો. પણ ગાંધીજીનું મનોમંથન ટોલ્સ્ટોય ફાર્મમાં એ ભણાવતા ને ત્યારે કે આત્મિક કેળવણી કઈ રીતે આપવી, તો એના માટે તમારા જીવન દ્વારા જ તમે આપી શકો. ગાંધીજીએ એમ કીધું છે કે નિર્માલ્ય શિક્ષકો વિદ્યાર્થીઓને શૌર્ય ન શીખવી શકે. વ્યસની શિક્ષકો હોય ને એ નિર્વ્યસની ન બનાવી શકે. અને ચારિત્રહીન કઈ રીતે ચારિત્રનો ઉપદેશ આપી શકવાના હતા. એટલે શિક્ષકોને જે કંઈ શીખવવું હોય એ એના જીવન દ્વારા વ્યક્ત થતું હોય તો ઓલા આપોઆપ શીખી જાય, પછી કંઈ કરવાની જરૂર નહીં રહે. શાંતિની કેતનમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની હાજરી પૂરતું. ટાગોર એમ કહેતા હો ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાવવા. દુનિયાની માન શિક્ષિકા મેડમ મોન્ટેસરી એને પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, તમે શિક્ષણ વિશે શું જાણો છો? મેડમ આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહ્યા છે. અને આ કોઈ અહમની અભિવ્યક્તિ નથી, પણ હું હેડમાસ્ટર તરીકે રાઉન્ડમાં નીકળ્યો ને એક વિદ્યાર્થીઓને શિયાળાની કડકડતી ઠંડીમાં પછેડી વગર આવ્યો. એ રોજ પછેડી ફૂટીને આવતો. મેં કીધું કેમ પછેડી નથી? તો કે મારા બાપા સુરેન્દ્રનગર ગયા ને આ ઘી લેતા અહીંયાથી જ ઉપાડ્યો સીધો બજારમાં. અને એક કાપડિયાની દુકાને કીધું કે હારી પછેડી આપી દો. એટલે એ પછેડી લઈને એને કીધું હવે ઉઠીને બેસ વર્ગમાં. નાનાભાઈ ભટ્ટ એ એક વિદ્યાર્થીને વર્ગમાં લખાવતા, એક વિદ્યાર્થી નહોતો લખતો. નાનાભાઈ કે કેમ નથી લખતો? પછી ખબર પડી કે આની પાસે નોટે નથી ને પેન્સિલ નથી. નાનાભાઈ એને નોટે લખી આપીને પેન્સિલ આપી. બોલો કે સાહેબ તમે મારા શિક્ષક છો, વાલી નથી. તો હું તારો વાલી છું ને શિક્ષક. પણ કરુણા શબ્દ છે. ભગવાન બુદ્ધ જતવરના રસ્તે જતા ને એમાં એક વધસ્થાન ઉપર પશુને જોયું. એટલે બુદ્ધે અહીંયા જઈને પૂછ્યું કે આને કેમ અહીં ઊભું રાખ્યું? તો ઓલા કે એનો વધ કરશું. કે શું કામ? પણ તો કે અમને પુણ્ય મળશે. એટલે બુદ્ધ એ પશુની જગ્યાએ ઊભા રહી ગયા કે મારો વધ કરો તમને વધુ પુણ્ય મળશે. તો એ પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. यदि વિદ્યાર્થીની વેદના અને શિક્ષકની વેદના એક થઈ જાય છે ને ત્યારે કરુણાનો સ્ત્રોત વહે છે. એટલે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. અને આ વાત આત્મસાત કરવા મેં પ્રયાસ કર્યો. આ ચોટીલાથી 6 ગામ દૂર કાબરણ નામનું ગામડું, ત્યાં 1956માં હું પ્રાથમિક શાળામાં શિક્ષક હતો. 2 રૂમની શાળા હતી અને એમાં વિકાસ અધિકારી સાહેબની મોટર આવીને ઊભી રહી. એટલે છોકરાઓ કોથળામાંથી બેસતા. એક વિદ્યાર્થી મારા આટલું વધારાનું કોથળો લાવતો, એનામાંથી હું બેસતો. સાહેબ પધાર્યા એટલે મેં આગ્રહ કર્યો અને મને કે તમે શિક્ષક છો? હા. શું નામ? કીધું શાહબુદ્દીન રાઠોડ. કેટલા વાગે શાળા શરૂ થાય? મેં કહ્યું સાહેબ નથી, મારીમાં ઘડિયાળ નથી, આખા ગામમાં એક. હું ઉઠીને ડંકો મારી દઉં. 3-4 વિદ્યાર્થીઓ આવે છે એટલે એ પછી બીજાને બોલાય. એમ 25-30 ભેગા થઈ જાય છે. એટલે અમારું ભણાવવાનું શરૂ થાય. હવે 12:30 થી 1 વાગ્યાનો હોય ને ત્યાં તો ગામ બસૂટે. ખાટલા માથે ગુદડા લઈને હોવાનું ઠેકાણું હારામારું નિશાળ. એટલે ઈવડે જ ડંકો મારી દે. અરે બહુ ભણાવ્યા છોકરાઓને. એટલે છોકરા વયા જાય ને હું એ ખાટલામાં લંબાવી. આ વિકાસ અધિકારી સાહેબનું નામ જેતુભાઈ ભટ્ટ. જેતુભાઈ ભટ્ટ વિકાસ અધિકારી સાહેબ હતા.
અને એ પાછા રાજ્યસભાના સભ્ય તરીકે જ્યારે એનું ઇલેક્શન હતું ને ત્યારે માધવસિંહ સોલંકી સાહેબ સીએમ એમને મારો કાર્યક્રમ રાખ્યો ને આ મેં સંસ્મરણ રજૂ કર્યું હતું અરવિંદભાઈ આચાર્ય એકવાર 50 વર્ષ પહેલાંનું ઝાલાવાડ એવું એક પરિસંવાદ યોજ્યો હતા એ ગામડાનો માણસ પત્નીને આડું આવેલું ગાડું લઈને કલેક્ટર ઓફિસે અને કલેક્ટર સાહેબને કે સાહેબ મારી આવી દિશા હું તો ગરીબ માણસ પણ સાહેબે સીએમઓને ફોન કર્યો અને ડૉક્ટરની ટીમ આવી આખી ભાઈને દાખલ થઈ એની ડિલિવરી આવીને પછી રવાના થયા તો તેથી માણસને એટલો વિશ્વાસ હતો કે ગમે એ કામ માટે સાહેબ ભાઈ જઈ હતા તો આ સંસ્મરણો બધા મેં રજૂ કર્યા પણ રૂપાલા સાહેબ છે એટલે આ થાનને જો તાલુકો મળ્યો હોય ને તો એનો યશ રૂપાલા સાહેબને જાય છે કારણ કે આપણા સમગ્ર ગામ પછી જ્યારે સીએમ હતા મોદી સાહેબ એમને વિનંતી રૂપાલા સાહેબે કરી અને મોદી સાહેબે ગાંધીનગર આવીને પહેલું એ ડિક્લેર કર્યું કે થાનને તાલુકો જાહેર કરવામાં આવે એટલે તાલુકાના જે લાભ મળ્યા એ મળ્યા કોર્ટનું મકાન હાઈ ક્લાસ થઈ ગયું ને ઓફિસો છે ને કલેક્ટર ઓફિસની નહીં હોય એવી થાનની છે આઈટીઆઈનું મકાન વગડિયા રોડ ઉપર કોકદી જોજો તો આ બધું વાંય હમણાં અમે એક જોયું હવાલિયા પાસે ડેમ છે એ નીતિનભાઈ પટેલને આભારી છું જળસિંચન મંત્રી હતા સામૂહિક આરોગ્ય કેન્દ્રની 15,000 ચોરસ મીટર જમીન બેન શ્રી આનંદીબેન પટેલે ફાળવી હતી અને મહેન્દ્રભાઈ ત્રિવેદી થાનનો રસ્તો બનાવી દીધો સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે જે રસ્તો છે ને એ એમણે બનાવી દીધો છે તીર્થસ્થાનના એ હતા અને આ વાદી સમાજ છે એટલે હું એક પ્રસંગ કરીને ખબર નથી કેટલો સમય થયો ઘડિયાળ વગેરે ચલો કે સાચી વાત છે સાહેબ કે હું જ મોટો પણ સમયને સ્થળને સ્વયંને જેથી તમે ભૂલી જાઓ એવી ક્ષણો સાહજિક રીતે જીવનમાં આવે ને તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. અને શિવરાજના મેળામાં નારાયણ સ્વામીની રાવટીમાં જતા અહીંયા ભવનાથના મેળે 10 વાગે જઈને ગોઠવાઈ જાય સવારના 5 વાગે સાહેબ ભૈરવીના સુર શરૂ થાય નૈના મત વાલે હે બાલગંગર વાલે હે सूरत प्यारी प्यारी है नाम बनवारी है वही मेरा श्याम है वही मेरा श्याम वही घनश्याम અને નારાયણ સ્વામીની આંખમાંથી આવડાની ધારો હાલતી હોય એમ જ શ્રોતાઓ રોતા હોય બરાબર. તો આ જે ક્ષણો સાહજિક રીતે આવે છે ને આનું નામ ધ્યાન છે, આનું નામ મેડિટેશન છે. આ પ્રકૃતિ તમે જે જુઓ છો ને એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે અને એમાં જેથી ન દેખાય પછી મંદિરમાં જાઓ જવું પડે. રજનીકુમાર પંડ્યા મને કહીશું કે અમે રવાના થયા બાપુએ કથા રાખી હતી ઉત્તર કાશીમાં અને અમે ગંગોત્રી જોવા ગયા. હિમાલયની ગિરિમાળાઓ 1200 માઇલ લાંબા ને 200 માઇલની પહોળાઈ દુનિયામાં નમજે ક્યાંય આવો પહાડો અને બરફ આચ્છાદિત હિમાલય જોવો એ મારું મોટું સ્વપ્ન હતું અને તેની જ બરફ વરસે અને એ જોયું ત્યારે એમ લાગ્યું પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ હોય તો આ પ્રકૃતિ છે, આમાં પરમાત્માનું દર્શન થવું છે. પણ વાદીની વાત મને એક યાદ આવી ને આ વણજારા સાહેબ છે ને એ ત્યારે પુનર્વસન નિયામક હતા, રિહેબિલિટેશનના એ ચેરમેન હતા અને કલાકાર પોતે પાછો. તો એકવાર મને મળવા આવ્યો, ચોમાસામાં મળવા આવ્યો, અંધારધાર વરસાદ, બહાર જ કીધું રાખો સાહેબ. હું જઈને બેસી ગયો એની હારે અને હાલો મારી હારે. વગડિયા રોડ ઉપર વાદી વરસાદ દેખાડી ગયા, એ તૂટલા ફાટલા એના ઝૂંપડા એની પછી તંબુ જેવા તેવા એમાં પાણી પડતું હોય ને ગોદડા પડી ગયા હોય. જે લોકોમાં સમજણ નથી હોતી ને એમાં સહનશીલતા બહુ હોય છે.
આપણે કેમ આવી આ દશામાં જઈશું એવી સમજણ નથી એટલે એ સહન કરી લે. સમજણ ન હોય ને એમાં સહનશીલતા હોય. મેં કીધું સાહેબ આ હાલતમાં આ લોકો રહે છે. મને કે મારું આ જ કામ છે, તમે એને કયો એપ્લિકેશન કરે. એટલે સુભાષને મેં કીધું કે આની એપ્લિકેશનો કરી લે ભેગી. 30 વાદીઓએ આપી એપ્લિકેશન. 3ના પાકા મકાન થઈ ગયા. આજે મોરસરા રોડ ઉપર જાઓ તો જોતા જજો. એ જોઈને પછી બીજા વાદીઓએ કીધું કે અમારે બનાવવાનું. હું કરો તમે અરજી. એટલે એમના મકાન થઈ ગયા. અને પાછું ઇલેક્ટ્રિસિટી બોર્ડ કે 6 લાખ રૂપિયા ભરો તો લાઇટ આવે. હવે હાજે શું ખાશું એનો પ્રશ્ન હોય, એમાં 6 લાખ ભરવા. વળી પાછો મેં ફોન કર્યો તો સાહેબે કલેક્ટર સાહેબને કીધું ને એને વળી જી બોર્ડને કીધું. લાઇટે થઈ ગઈ. સરકારે અહીંયા સ્કૂલ બનાવી દીધી બોલો, અને 2 શિક્ષકોની નિમણૂક કરી દીધી. મોરસરા રોડ ઉપર આજે વાડી વસાહત છે. આ હું એટલા માટે કહું તો અમને મકાન બની જાય. અમને મકાન શું કામ ન બને? અને કોને ખબર છે આમાંથી આ નાના બાળકોમાં પ્યાર કી રાહ દિખા દો ની આંખો છોડ દઈએ નફરત કી આંધી, तुम में ही कोई गौतम होगा, तुम में ही कोई होगा गांधी. લાઓ છે એમ કહેતા ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું અટકું. પણ 26મી મારો સપ્ટેમ્બર 1 કાર્યક્રમ હતો સુરતમાં. અને કેશવ ભગત, આ વાત મારાની નોંધમાં હતી પણ હવે આમ આવી ગયો એમને. તો એ કાર્યક્રમ કેવો હતો ખબર છે? કેશવ ભગત સૌ સુરતમાં છે, એની એક સ્કીમ છે આખી. હા, પણ અહીંયા એને કેશવ ભગત કહેતા બધા, કેશુભાઈ ગોટી. જે કોઈ સ્કૂલ માટે ડોનેશન આપે ને એના 50% એ આપે. આવી યોજના. અને 51 સ્કૂલનું નક્કી કર્યું. પછી કે હવે વધારવાનું 75 કરોડ, પછી 101 કરોડ, પછી 151. અને સચ્ચિદાનંદજીએ છેલ્લે એમ કીધું હવે 201 કરોડ. કારણ કે દાતા મળતા જ ગયા. અને મારે જે જાહેર કરવું તો એ એટલા માટે રહી ગયું કે એમાં 11 સ્કૂલ જગદીશે નોંધાવી. અને ખૂબી એની એ છે કે એનું નામ નહીં પાછું, કેશવ ભગતનું ક્યાંય નામ નહીં. એમ જે દાતા 50% આપે 50% એ ઉમેરીને સ્કૂલ બનાવી. એવી આખા ગુજરાત રાજ માટે ખરેખર કામ તો સરકારશ્રીનું છે, પણ આવી સંસ્થાઓ કરે છે. તો આ પ્રમાણે જે આખો એનો પ્રોજેક્ટ છે ને એમાં જગદીશે 11 સ્કૂલો નોંધાવી. આ જાહેરાત કરવાની હતી, ઠીક થયું, આમ થયું એટલે જ થઈ. આમાં કઈ ખોટું તો નથી. પણ દુનિયાનો મહાન શિલ્પી હતો ને માઇકેલ એન્જેલો, એને પાયેટાનું શિલ્પ છે. જીસસ ક્રાઇસ્ટના મૃતદેહને માતા મેરીને સુપ્રત કરવામાં આવે છે. આ સોરોઇન સ્ટોન. એ એમ કહેતા હું આરસ પાન જોઉં છું ને મને મૂર્તિ જ દેખાય, એટલે હું બાકીનો ભાગ કાઢી નાખું. અને વચ્ચે જે રહે ને એ મૂર્તિ ધીરે ધીરે બહાર આવે. 71-72ની વારી મળ્યો મને પહેલો મારી ઓફિસમાં આવીને, અને કે સાહેબ પુરસ્કાર કાંઈ જોતો જ નથી, પણ તમે જ્યાં જાઓ અહીંયા મને લઈ જાઓ. એટલે એ વખતે મને આ જગદીશમાં કલાકાર દેખાણો, હાસ્યકાર દેખાણો. લેખક તો એ હતો જ, નાટ્યકાર હતો, નાટકમાં ભાગે ભજવતો. એને ચિંતા એ હતી કે હું કરુણ નાટક લખો તો હાસ્યકાર કેમ બન્યો છું. મેં કીધું કરુણતાની ચરમસીમા એ હાસ્ય નિષ્પન્ન થાય. પછી સર્વાન્ટીસ હોય, માર્ક ટ્વેન હોય, ચાર્લી ચેપ્લિન હોય કે જ્યોતિન્દર દવે, ધનસુખલાલ મહેતા હોય. તો પછી એને આ શરૂ કર્યું. પણ એક કહી દઉં કે તેથી દાતા નહોતો દેખાણો. દાતાનું એનું 50 વર્ષ પછી શરૂ થયું, અને એ એની પોતાની વિચારધારા છે. આભાર, ધન્યવાદ.